પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। બીટીપી ભાજપ ત્યારબાદ કોંગ્રેસનો હાથ પકડનાર પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવાએ વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેઓએ તેઓના પીએ રહી ચૂકેલા અને હાલ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ રજની વસાવા ઉપર પ્રહાર કર્યા હતા। તેઓએ કેમ ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા તે અંગે મોટો ખુલાસો કરતા નિવેદન આપ્યું હતું। બીટીપીને કેટલાક લોકોએ સ્વાર્થ માટે તોડવાનું કામ કર્યું છે, જેના કારણે મહેશ વસાવા અન્ય સ્ટેપ લીધા હોવા સાથે લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવવા જ ભાજપ જોઈન કર્યું હોવાનો પણ ખુલાસો કર્યો હતો। સાથે ચૈતર વસાવાને લાવી રજની વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોશિશ કરી રહ્યા છે, જે મનસૂબો ક્યારે પાર નહીં પડવા દે તેવા આક્ષેપ કર્યા હતા। આજે અમે તો એમના બે થાપડા બી ખાવા તૈયાર છે, પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા। એનું કારણ છે કે અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું, આમ આદમી પાર્ટી આવીને રજની જેવા રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું। આ ટ્રાઇબલની અંદર તમે જોઈ લો, જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું। ચૈતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસો તોડો યાત્રા આ શરૂ કરી છે, એ મારા એનાથી જ કરી છે। સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ। ભાજપની બે ટીમ છે, અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે, પ્રકાશ એન્ડ કંપની મારફતે, કેમ કે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે। તમે જોઈ લો, આ નાઇટ્રેક્સનું કર્યું, આગળ એનું ખનિજ માટે કરેલું હતું, બ્રિટાનિયા માટે કરેલું, શું પરિણામો આવ્યા છે? કેવડિયાની અંદર જે 2 મર્ડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી, અને એમની પર તો ચૈતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે। તમે જોઈ લો, 75 લાખના ભ્રષ્ટાચારો લાગે છે। એવા તો ઘણા બધા, તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ, પણ અમારે એ વસ્તુ સાબિત નથી, એટલે અમે નથી કહી શકતા અત્યારે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા, તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે, આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં, પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર।